તો એમ લાગે કે તમને વિરોધ કરતા નથી આવડતો. માનનીય અધ્યક્ષ, વિરોધ કરો સિસ્ટમ તો હોવી જોઈએ ને. કાંઈ ડોક્ટર બનેલે મેં મારા જાહેરજીના 30 વર્ષના ધારાસભ્ય ડોક્ટર બની સીન છપાટા કરીને પહેલી વાર જોયું છે. પણ આપણે નાટકમાં નથી ઉતરા. આપણને પ્રજાએ 3 લાખ મતદારો આપણને ધારાસભ્ય બનાવ્યા છે. મને કાંતિભાઈ અમૃતિયા. વાહ. માનનીય અધ્યક્ષ શ્રી, રાજ્યપાલ જે સંબોધન લઈને આવ્યા એમાં ગણપતભાઈ વસાવે પ્રસ્તાવ મૂક્યો અને અનુદભાઈએ જે ટેકો આપ્યો એમાં મારો સુર પુરાવું. માનનીય અધ્યક્ષ શ્રી, અમને આનંદ એની વાત છે કે 95થી જ્યારે અમે ચૂંટાણા તે 95થી 2000માં એવો ત્રાસ હતો કે એની વાત જાઓ. માનનીય અધ્યક્ષ શ્રી, આ માઇક બદલાવવા પડ્યા. આ માઇક બહુ મોટા હતા અને ત્યારના જે માઇક માર્યા હજી પણ શિયાળો આવે ને દુખે. આ કર્યું કામ જ્યારે એનો ભોગ અત્યાર સુધીમાં હજી ક્યાંય એને રિઝલ્ટ નથી આવતું. માનનીય અધ્યક્ષ શ્રી, મને કહેતા આનંદ થાય કે જે અર્જુનભાઈએ વાત કરી કુંભ મેળાની, અમે પણ જી આવ્યા એ વ્યવસ્થા જોઈ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને યોગીને આપણે સલામ કરવી પડે. માનનીય અધ્યક્ષ શ્રી, આજે 14 લાખ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જે આજે પરીક્ષા દેવાના 10માની અને 12માની, એને પણ આપણે વિધાનસભામાં અભિનંદન, સારી રીતે પરીક્ષા જાય. માનનીય અધ્યક્ષ શ્રી, આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એની જે વિચારસરણી અને જે કામની સિસ્ટમ હતી તે એ જોઈને તો આપણને અતિ આનંદ થાય. માનનીય અધ્યક્ષ શ્રી, આપણે બધા નસીબદાર છીએ. વર્ષો પહેલા દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજી અને સરદાર પટેલે દેશને આઝાદ કર્યો અને આઝાદ કર્યા પછી એનો મોટામાં મોટો હમા પક્ષવાળા એનો લાભ લીધો અને એને યાદ નથી કર્યા. માનનીય અધ્યક્ષ શ્રી, જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા ત્યારે અમે ધારાસભ્ય ચાલુ હતા ત્યારે અમને કહેતા આનંદ થાય કે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ બનાવ્યું આખા ભારતમાં ધારાસભ્યને મોકલી અને લોખંડ લઈ આવીને એનું સ્ટેચ્યુ બનાવ્યું. માનનીય અધ્યક્ષ શ્રી, ગાંધી મંદિર બનાવ્યું ત્યારે ગુજરાતમાંથી ગામોગામથી સરપંચને માટી લાવી અને ગાંધી મંદિર બનાવ્યું. માનનીય અધ્યક્ષ શ્રી, એને એના નેતાનો લાભ લેવો હોય, એનો નેતાનો લાભ લેવો, નેતા પાછળ કાંઈ કરવું નથી. માનનીય અધ્યક્ષ શ્રી, મને કહેતા આનંદ થાય છે કે મારે મોરબી જિલ્લો છે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું. મને મોરબી જિલ્લો આપ્યો, હમણાં કોર્પોરેશન આપી, હું સરકારનો આભાર માનું, ભૂપેન્દ્રભાઈનો અને કનુભાઈનો. હમણાં જ વાત કરી અર્જુનભાઈ કે અમારા મુખ્યમંત્રી કનુભાઈ તો એટલા સોબર હે ને, માગો એ આપે. અને મેં મારા જીવનમાં જોયું એ 95માં 38 કરોડનું બજેટ હતું અને અત્યારે શહેરી વિકાસનું 3,325 કરોડનું બજેટ છે ને, 40% વધારો કર્યો. માનનીય અધ્યક્ષ શ્રી, એક ડિપાર્ટમેન્ટનું 95માં જે આખા ગુજરાતનું બજેટ હતું એટલું બજેટ ફાળવું, એનો પણ અભિનંદન આપું. અર્જુનભાઈને સાંભળીને બહુ અતિ આનંદ થયો. અર્જુનભાઈ મોરબી ભણતા એન્જિનિયરિંગ કોલેજ, તેદું અમે મિત્ર હી. આજે ખુલ્લા દિલથી બોલ્યા પણ સાંભળવાવાળા અમે નહોતા. અર્જુનભાઈ, તમારા જેટલા મિત્ર આવે એને આ પીચ મોકલજો, એને કુદરત સદબુદ્ધિ આપે. ભાઈ, અમારા 68 તોડ્યા હતા, હજી તો અમે વ્યાજે જ લઈ 68 ધારાસભ્ય તોડી નાખ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર તોડી હતી અને અમને તો તમને કહું વાહામાં માર્યા માઇક. એટલે એનો હિસાબ અર્જુનભાઈ તમે બધા, તમે રાઘવજીભાઈ, કુંવરજીભાઈ, બધો હિસાબ પૂરો લઈ લ્યો તો અમને સંતોષ થાય. મારવા નથી અમારે, પણ સંતોષી થાય. 68 ધારાસભ્ય જે તોડ્યા હોય એનું આપણે વ્યાજ સાથે લેવું હોય તો તમે તમારી ટીમ બનાવો, ટીમ બનાવી એનું તમે વળતર લ્યો તો અમને જૂના જનસંઘ વાળાને સંતોષ થશે બેઠા એને કે અમારી સરકારને બહુ જ પજાયું છે. હું અભિનંદન દઉં. માનનીય અધ્યક્ષ શ્રી, મને મોરબી જે કોર્પોરેશન આપ્યા પછી મને કહેતા આનંદ થાય, નવું કોર્પોરેશનને 2200 કરોડ રૂપિયા જે ફાળવા છે એ તો બહુ અતિ આનંદમાં છે. પણ કોર્પોરેશન ગયા વખતે બજેટમાં કોર્પોરેશન જાહેર કરી, આ બજેટમાં 2 મહિના પહેલા, વર્ષો પહેલા મારો પ્રશ્ન હતો મોરબી જે કેનાલનો પ્રશ્ન, એને 55 કરોડ રૂપિયા આ ભૂપેન્દ્રભાઈની સરકારે આપીને આખી કેનાલ પાકી બનાવવાની વાત છે. માનનીય અધ્યક્ષ શ્રી, 2 ટર્મમાં એકવાર 20 કરોડ આપ્યા, 80 કરોડ આપ્યા, હવે 2200 કરોડમાં મોરબીનો જે વિકાસ છે, હું નરેન્દ્રભાઈનો આભાર માનું કે 2007માં જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે સ્પેશિયલ હજીરાથી ગેસની લાઈન આપી અને ત્યારે નરેન્દ્રભાઈ બોલ્યા હતા કે મોરબી ચાઇનાને અપાવશે. માનનીય અધ્યક્ષ શ્રી, અત્યારે દેશને દુનિયામાં મોરબી ચાઇનાને સિરામિકમાં નહીં પણ મોરબીમાં કહેતા મને આનંદ થાય કે મોરબી જિલ્લામાં 3000 ફેક્ટરી છે, બહારના 5 લાખ માણસો કામ કરે. સિરામિક એક નહીં માનનીય અધ્યક્ષ શ્રી, ઘડિયાળ છે, પ્લાસ્ટિક છે, પ્લાયવુડ છે, સનમાઇકા છે, નળની વિસ્તર છે, કેમિકલ છે અને આજુબાજુ કચ્છ રાજસ્થાનના હજારો ટ્રક અહીંયા આવે અને એ રોજીરોટી મોરબી જે આપે છે ઉદ્યોગ
એની જે મોટો જો જાતો હતો આ નરેન્દ્રભાઈ. માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ જ્યારે મોરબી હોનારત આવ્યું ત્યારે હોનારતમાં હું સંઘના સંયોજક તરીકે મેં એની સાથે કામ કર્યું અને 45 વર્ષમાં આપણે બધા નસીબદાર છીએ કે આવા આપણને મુખ્યમંત્રી અને એના ખીચામાં 100 રૂપિયા નથી જોયા સાહેબ. જ્યાં જડે અહીંયા જમતા, જ્યાં જડે અહીંયા કોક ટિકિટ લઈ દે અહીંયા જાય, કોક તેડવા. હું બોલ્યો તો શંકરસિંહ બાપુ પણ બુલેટ વાહી તેડવા જતા સાહેબ. આ કહેતા આનંદ થાય આવા આપણને વડાપ્રધાન મળ્યા માનનીય અધ્યક્ષ રાય. તો મને તો એમ લાગે કે તમને વિરોધ કરતા નથી આવડતો. માનનીય અધ્યક્ષ વિરોધ કરો સિસ્ટમ તો હોવી જ જોઈએ ને. કાંઈ ડોક્ટર બનેલા મેં મારા જાહેરજીના 30 વર્ષના ધારાસભ્યમાં ધારાસભ્ય ડોક્ટર બની સીન છપાટા કરીને પહેલી વાર જોયું સાહેબ. એનો વિરોધ કરો, દવાખાનાનો વિરોધ કરો, કામનો વિરોધ કરો, બધો વિરોધ કરો, પણ બહારે નીકળી અને જે સીન છપાટા કરવા એ મને એવું નથી લાગતું એ કરવું જોઈએ. કારણ એ કોણ કરે? આપણે નાટકમાં ઉતરા હોય તો નાટક ભજવવાનું હોય. માનનીય અધ્યક્ષશ્રી, આપણે નાટકમાં ઉતર નાટક ભજવવાનું હોય, પણ આપણે નાટકમાં નથી ઉતરા. આપણને પ્રજાએ 3 લાખ મતદારો આપણને ધારાસભ્ય બનાવ્યા છે. તો ધારાસભ્ય બનાવ્યા પછી વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ 100%. પણ મને તો એવું લાગે વિરોધ પક્ષને વિરોધ કરતા નથી આવડતો. અમે જોયું હોય વિરોધ પક્ષમાં 1985માં અમારા વિરોધ પક્ષમાં અશોકભાઈ ભટ્ટની હતા સાહેબ. તો એને વિરોધ કઈ રીતે કર્યો કે પ્રજાને ફાયદો થાય એ વિરોધ કરવો જોઈએ. આ તો પોતાને ફાયદો થાય એ વિરોધ કરવાનો, કોઈ કંપનીનો પ્રશ્ન પૂછવાનો, એ કંપનીમાં સેટલમેન્ટ કરવાનું. આ વિરોધ પક્ષ તરીકે મને એવું નથી લાગતું કે આ તમારી જે વ્યવસ્થા છે ને એ ખોટી છે. માનનીય અધ્યક્ષશ્રી, બીજું મને કહેતા આનંદ થાય કે કચ્છમાં વર્ષો પહેલા કચ્છથી બધા પશુ આવતા અને મારા ગામ જેતપુરથી અહીંયાથી નીકળતા ત્યારે બાબુભાઈ મેઘજી અમારા કાર્યકર્તા હતા અને અમે પશુને હાચવતા હતા. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ એવા પછી તમે કચ્છનું જે ડેવલપમેન્ટ છે, મને તો એવું લાગે કે હું એનો પ્રભારી જ જોતું કે ઘરે ઘરે નરેન્દ્રભાઈના ફોટા રાખે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ આ નરેન્દ્રભાઈની જે દેન છે એનો પણ આભાર માનવો પડે. અને આ દેશના વડાપ્રધાન અને અમિતભાઈ આપણે નસીબદાર છીએ કે આવા આપણને 50-75 વર્ષ પછી આવા આપણને નેતા મળ્યા છે. તો કાંઈ ન કરે તો કાંઈ નહીં, વિરોધમાં તો કરો માં. અને વિરોધ કરવો હોય તો પ્રજાના પ્રશ્ન માટે વિરોધ કરો, ખોટી વાત માટે ન વિરોધ કરો. અને સમજીને જ આજે તો તમે જોયું કે તમે સલાહ લ્યો અમારા અરુણભાઈ પાસે, કેટલી મને મજા આવી. કેટલા વર્ષ પછી ખુલ્લા દિલથી બોલ્યા અને ખુલ્લા દિલથી બોલ્યા, એટલા ખુલ્લા દિલથી બોલ્યા ને એની વાત જવા જોઈએ. એને આજ તો મને એવું લાગે અરુણભાઈ તમને નીંદરે હારી આવશે, કારણ કે એની વિચારસરણી અહીંયા હતી, બેઠા હતા અહીંયા, વિચારસરણી અહીંયા હતી વર્ષોથી. આ મને યાદ છે વિચારસરણીના આધારે વિચાર ઠેકાણે બેઠા પછી નિંદર આવે. અને મને કહેતા દુઃખ થાય કે તમે વિરોધ પક્ષ તરીકે કામ સારું કરો, નકર અત્યારે 18-20 છો ને એ નહીં આવો. અને અમારે વિરોધ પક્ષ જોઈ છે, 12 બધું છે ને 17 છે ભેગા બધા. હા 19 જોઈએ. હા પણ એ પણ પાત્ર તમારે હજી 3 વર્ષ બાકી છે. તમે તમારી ઇમેજ બનાવો, તમે તમારી વિરોધ પક્ષ તરીકે હારા પ્રશ્ન પૂછો. હારા પ્રશ્ન પૂછ્યા પછી તમને પ્રજા તમારા વિસ્તારમાં આવકાર એવું કરો અને આ વિધાનસભાના પ્લેટફોર્મ ઉપર તમે તમારા પોતાનો સ્વાર્થની વાત કર્યા વિના જો પ્રશ્ન પૂછશો તો મને એવું લાગે, અમે છીએ ભારતીય જનતા પાર્ટીમાં, છતાંય પણ પ્રશ્ન હોય એ અમે સાચા દિલથી બોલતા હોય, એવું નથી બોલતા એમ. અને કહેતા તો આનંદ થાય. હમણાં જ મને 1-2 કાર્યકર્તાએ પૂછ્યું કોંગ્રેસના કે તમે ભારતીય જનતા પાર્ટીમાં છો તો તમને ફાયદો શું? મેં તો 370ની કલમ નીકળી ફાયદો, રામ મંદિર નીકળી ફાયદો ભાઈ, અને અમે વિચારસરણીને જોડાયેલો ફાયદો છે. આપનું પ્રવચન પૂરું અને માનનીય અધ્યક્ષજી, મને તો કહેતા આનંદ થાય અમે ક્યાંય આગા પાછા નથી થયા. જનસંઘથી માની 3 પેઢીમાં અમે એક જ લક્ષ્ય રાખ્યો હતો કે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ખૂબ જ આગળ વધે ને એના વાયા અમે જઈ. માન્ય મનુભાઈ પટેલ, આભાર.